લાખણી તાલુકાના ગેડા ગામે નંદી ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિએ કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કરતા જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ। આજરોજ વહેલી સવારે ગેડા લાલપુર બંને ગામોની વચ્ચે ખેતરમાં એક નંદીનો પગ કાપી નાખેલ, જેની જાણ આપણા બનાસકાંઠાના ગૌમાતા બચાવ અભિયાન ગ્રુપના સંચાલક વસંતભાઈ દેસાઈ ગૌભક્ત પાવડાસણને વોટ્સએપ મેસેજ દ્વારા જાણ કરાઈ। ત્યારબાદ તેમની ટીમના મિત્ર અને ટેટોડાની શ્રી રાજારામ ગૌશાળા ગૌ હોસ્પિટલની ગૌ એમ્બ્યુલન્સ લઈ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ત્યાં જઈ જોયું તો નંદીના પાછળનો એક પગ 70% જેવો કપાઈ ગયેલ જોવા મળ્યો, જેમાંથી ખૂબ જ ખૂન વહી રહ્યું હતું અને નંદીને ખૂબ જ ગંભીર રીતે ઘાયલ કરેલો જોવા મળ્યો। ત્યારબાદ તેમને તાત્કાલિક નજીકના પ્રાઇવેટ ડોક્ટરને બોલાવી અને દવા ટ્રીટમેન્ટ કરાવી ત્યારબાદ આ નંદીને ટીટોડાની રાજારામ ગૌશાળા ગૌ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો, જેની જાણ એમને ટેલિફોનિક થરાદ પોલીસ સ્ટેશને કરી અને આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી। વધુમાં ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ જણાવ્યું કે આ કિસ્સો પહેલીવાર નથી બન્યો। આવા કિસ્સાઓ બનાસકાંઠા વિસ્તારમાં ખૂબ જ વધી રહ્યા છે અને આવા લુખ્ખા તત્વો અબોલા જીવો ઉપર ખૂબ જ અત્યાચાર કરી રહ્યા છે, તો તેમાં ઘણા નંદી અને ગૌ માતાનું ખૂબ જ મોટું નુકસાન અને જાનહાનિ થાય છે। માટે પોલીસ પ્રશાસન અને તમામ જીવદયા પ્રેમીઓને વિનંતી કે આવા લુખ્ખા તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરી અને કડકમાં કડક સજા થવી જોઈએ। આપણા બનાસકાંઠા વિસ્તારમાં અત્યારે અબોલા નંદી અને ગૌ માતા ઉપર કોઈ નરાધમો દ્વારા અત્યારે તીક્ષ્ણ હથિયાર મારી અને એમના ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે અને આપણે આવી જ રીતે 1, 2 અને 3 કિસ્સા થાય એવી રીતે રોજના રોજ ક્યાંક ને ક્યાંક કિસ્સા બનતા હોય છે અને એમાં એ નરાધમો આવા નંદીઓને કાપી નાખતા હોય છે, ગૌ માતાઓને કાપી નાખતા હોય છે। તો આપ સૌને વિનંતી છે કે વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો અને જે પણ નરાધમે આવું કૃત્ય કરવું છે એને કડકમાં કડક સજા થવી જોઈએ। સાથે પોલીસ પ્રશાસનને પણ અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ગેડા ગામે જે પણ કિસ્સો બન્યો છે એ કિસ્સાને અમે તમામ જીવદયા અને ગૌપ્રેમીઓ વખોડીએ છીએ અને આ કિસ્સો હવે ફરીવાર ના બને એ માટે એ તાત્કાલિક જે પણ વ્યક્તિ આ કિસ્સો કર્યો છે એ વ્યક્તિને પકડી અને કડકમાં કડક સજા થાય અને એક એવું ઉદાહરણ ઊભું થાય કે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ ગૌ અને નંદી ઉપર કોઈ પણ વ્યક્તિ આવી રીતે તીક્ષ્ણ હથિયારો દ્વારા કોઈ પણ જાતનું અત્યાચાર ના કરે કે આવી રીતે કોઈ પણ ગૌ માતાને પ્રતાડિત ના કરે એ માટે આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને દરેક ગૌ ભક્તો, ગૌ પ્રેમીઓ અને પોલીસ પ્રશાસનના તમામ મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને આ વ્યક્તિએ જે પણ કૃત્ય કરવું છે એ વ્યક્તિને એ કૃત્યની કડકમાં કડક સજા મળે। એવા વિક્રમસિંહ રાજપૂત, સંબંધ ભારત ન્યૂઝ, લાખણી।